છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી। પીપલદી ગામે ફાયરિંગ કરી હત્યાને અંજામ આપવામાં આવ્યો। ગામના જ બે શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। શંકર રાઠવા અને અમલા રાઠવા ઉપર આરોપ છે। આરોપી શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલદીપ રાઠવાનો આરોપી શંકર રાઠવા સાથે ઝઘડો થયો હતો। ઝઘડાની અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા છે। બંને ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી છે। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કમાટ હોસ્પિટલ ખસેડાયો છે। રામસિંહ રાઠવા જેઓ પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે અને તેમના ભત્રીજા કુલદીપ રાઠવા જેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે। આરોપ છે શંકર રાઠવા અને અમલા રાઠવા ઉપર, જે ગામમાં જ રહેતા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલદીપ રાઠવાનો આરોપીઓ સાથે ઝઘડો થયો હતો, જેની અદાવતમાં હત્યા કરી હોવાની આશંકા છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા માજિદ ખાન પાસેથી પ્રાપ્ત કરીશું। માજિદ, જાણવા મળ્યું છે ખરું હત્યા પાછળનું કારણ શું છે? જી, હત્યા પાછળનું જે કારણ જે ફરિયાદી જે મૃતક છે તેના ભાઈએ જે કીધું છે તે પ્રમાણે ગત જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી તેમાં ચૂંટણીને લઈને ઝઘડો થયો હતો અને એ જ ઝઘડાના અદાવતે આ હત્યા કરવામાં આવી છે તેવી ફરિયાદ જે મૃતક છે કુલદીપ રાઠવા તેના ભાઈએ કમાટ પોલીસ મથકમાં આપી છે। રાત્રે 9:45 વાગે આ ઘટના બની હતી, જ્યારે જે કુલદીપ રાઠવા પોતાના ઘરની બહાર હતો તે સમયે બાઇક લઈને આ જે બે શખ્સો પર જે આરોપ છે તે આવ્યા અને પાછળ બેઠેલા જે શંકર રાઠવા છે તેની પાસેની જે બંદૂક હતી તેનાથી સીધું ફાયરિંગ કરીને આ જે કુલદીપ રાઠવાને હત્યા નિપજાવી છે। જી, આભાર માજિદ જાણકારી આપવા માટે।